आधे घंटे बाद आइएगा, लंच टाइम चल रहा है। एसबीआई वाले મિત્રો આપણું અડધું ભારત આ વાત જાણતું નથી કે બેંકના કર્મચારીઓનો કોઈ ફિક્સ લંચ ટાઈમ હોતો જ નથી અને આ લંચ ટાઈમ બાબતે બેંકવાળા સાથે આપણે બહુ બધી વખત માથાકૂટ થાય છે, બહુ બધી વખત એની સાથે ઝઘડાઓ થતા હોય છે અને સામાન્ય માણસો, ગરીબ માણસો અથવા તો મધ્યમ પરિવારના માણસો કે જે લોકોને પ્રાઇવેટ બેંક પોસાતી નથી, મોટી મોટી મોંઘી એસી વાળી પ્રાઇવેટ બેંકમાં જેમના એકાઉન્ટ હોતા નથી, એમના માટે એસબીઆઈ માત્ર એક જ સહારો છે. અને એસબીઆઈમાં આપણે જાણીએ છીએ કે વારે ઘડીએ હજારો વાર લોકોને અનુભવ થતો હોય છે. આખા ભારતમાં જે છે એ આ એક બહુ મોટો રોગ છે અથવા તો બહુ મોટો સામાન્ય લોકોનો ઇસ્યુ છે કે જ્યારે પણ આપણે ખૂબ અગત્યના કામ માટે એસબીઆઈમાં જઈએ છીએ, આપણે કોઈ અર્જન્ટમાં બેંકમાં ચેક ઇસ્યુ કરવાનો હોય છે અથવા તો કોઈ અર્જન્ટ કોલેજની કે સ્કૂલની ફી ભરવાની હોય છે અથવા તો આપણા સગા કે સ્વજનને જ્યારે કોઈ પૈસા ટ્રાન્સફર કરવાના હોય છે અને એ જ સમયે બેંકવાળા લંચ ટાઈમનું બહાનું આપી અને પછી આવવાનું કહે છે, લંચ બાદ આવવાનું કહે છે અથવા તો હવે બેંક અવર્સ પૂરા થઈ ગયા, એવું જ્યારે કહે છે ત્યારે આપણને બહુ ગુસ્સો આવે છે, આપણને જે છે એ બહુ તકલીફ થતી હોય છે. હું મારી પોતાની જ વાત કરું તો જ્યારે અમે સરકારી ભરતીની તૈયારી કરતા હતા ત્યારે એની ફોર્મ ફી ભરવા માટે અમે બેંકમાં જતા હતા અને ત્યારે અમને પણ આ લંચ ટાઈમ છે અથવા તો પછી આવજો એવો ભયાનક જવાબ આપવામાં આવતો હતો. અને હું પોતે એક સામાન્ય મધ્યમ પરિવારમાંથી આવું છું, સામાન્ય લોકોની પીડા મેં અનુભવી છે અને એટલા માટે જ મેં આ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે અને આ ચેનલના માધ્યમથી અમે સતત સામાન્ય લોકોને, મધ્યમ વર્ગના લોકોને અને ગ્રાહકોને એમના હક માટે, એમના અધિકારો માટે સતત જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમે આ ચેનલ ઉપર નાના નાના માણસોને જે રોજબરોજની તકલીફ પડે છે એવા ઘણા બધા વિડીયો બનાવ્યા છે. દાખલા તરીકે સામાન્ય માણસ ઝેરોક્સ કરવા જાય છે અને એકાદ કે 2 રૂપિયાની ઝેરોક્સના એને વધારે પૈસા આપવા પડે છે અને બાકીના પૈસા એને પાછા નથી આપવામાં આવતા અને અપમાન કરવામાં આવે છે તો સામાન્ય માણસ કેસ કરે છે. એનો વિડીયો બનાવ્યો છે. સામાન્ય માણસ રેસ્ટોરન્ટમાં જ્યારે જમવા જાય છે અને એની પાસે પાણીના પણ પૈસા લેવામાં આવે છે તો સામાન્ય માણસ એ રેસ્ટોરન્ટની વિરુદ્ધ કેસ કરે છે, એનો વિડીયો પણ બનાવ્યો છે. સામાન્ય અમૂલ દૂધ ખરીદતી વખતે એમાં જે એમઆરપી અથવા તો છાપેલો ભાવ છે એની કરતાં વધારે રૂપિયા પડાવવામાં આવે છે, એની વિરુદ્ધ પણ મેં વિડીયો બનાવ્યો છે. આ ઉપરાંત તમે જ્યારે કોઈ પણ દુકાનમાં જાઓ છો ત્યારે દુકાનમાં બોર્ડ મારેલું હોય છે કે વેચેલો માલ પરત નહીં લેવામાં આવે. જે પણ કાયદાકીય રીતે ખોટું છે એની વિરુદ્ધ પણ મેં વિડીયો બનાવ્યો છે. આ બધા વિડીયો અમારી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે, આપ જોઈ શકો છો. અને જો આપને એમાં કંઈક ઉપયોગી લાગે તો જ તે આગળ મને ફોલો કરવાની અથવા તો સબસ્ક્રાઇબ કરવાની જે છે એ વિનંતી છે. મિત્રો, વિગતે વાત કરીએ તો બેંકના કર્મચારીઓનો કોઈ ફિક્સ લંચ ટાઈમ હોય છે કે નહીં એ બાબત જાણવા માટે એક એક્ટિવિસ્ટે આરબીઆઈમાં આરટીઆઈ કરી હતી અને જેના જવાબમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે બેંકના કર્મચારીઓનો કોઈ ફિક્સ લંચ ટાઈમ હોતો જ નથી. મતલબ કે જ્યારે કોઈ બેંકનો કર્મચારી અથવા તો બેંકનો સ્ટાફ જમવા જાય અથવા તો લંચ ઉપર જાય ત્યારે તેને ફરજિયાત કાઉન્ટર ઉપર કોઈ પણ એક કર્મચારીને જે છે એ મૂકવો પડે છે. એટલે કે રોટેશનલ બેઝિસ ઉપર એ કર્મચારીને કોઈ પણ 1 કે 2 કર્મચારીને તમારે કાઉન્ટર ઉપર મૂકવા પડે છે જેથી કરીને બેંકનો કોઈ કામકાજ બંધ ન થાય અને કોઈ બેંકનો કોઈ કામ હોય તો એ કામ ચાલુ રહેવું જોઈએ. આ ઉપરાંત એસબીઆઈએ પણ લંચ બ્રેક બાબતે એસબીઆઈની વિરુદ્ધ એક આરટીઆઈ થયેલી, એનો જવાબ આપતા કહ્યું છે કે એસબીઆઈના કર્મચારીઓનો લંચ બ્રેકનો ટાઈમ ઓછામાં ઓછો અડધી કલાક અને વધારે 1 કલાકથી વધારે ન હોવો જોઈએ. પરંતુ કેટલાક કર્મચારીઓ આળસના કારણે અથવા તો આપણા અજ્ઞાનના કારણે બેંકની બહાર લંચ બ્રેક એવું બોર્ડ મારી દેતા હોય છે અને આપણને કલાક 2 કલાક વેઇટ કરાવતા હોય છે. પરંતુ હવે પછી જ્યારે તમે બેંકમાં જાઓ, એસબીઆઈમાં જાઓ કે કોઈ પણ પ્રાઇવેટ બેંકમાં જાઓ અને જો તમારી સાથે લંચ બ્રેકના નામે કલાક 2 કલાક સુધી વેઇટ કરવામાં આવે તો તમે એને આરબીઆઈની ગાઈડલાઈન બતાવી દેજો, આરટીઆઈ બતાવી દેજો અથવા તો મારો વિડીયો તમે એને બતાવી દેજો, જેથી કરીને એને ખ્યાલ આવી જશે કે આ વ્યક્તિ જે છે એ અભ્યાસુ માણસ છે અને એને આપણે એનું કામ કરી દેવું પડશે. તો જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય, ખરેખર સામાન્યમાં સામાન્ય માણસને પણ આ તકલીફ પડતી હોય છે એ વિષય લઈને જ મેં વિડીયો બનાવ્યો છે. તો આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય, આમાં કંઈક તમને નવું જાણવા મળ્યું હોય તો તમે તમારા સ્વજન સુધી, મિત્રો સુધી શેર કરજો અને મારી ચેનલને આવા સામાન્ય લોકોના, સામાન્ય ગ્રાહકોના અથવા તો સામાન્ય પીડિત વ્યક્તિઓના અધિકારો બાબતે જાગૃત કરતા વિડીયો અવેલેબલ છે. તો એ વિડીયોને અથવા તો અમારી યુટ્યુબ ચેનલને ફોલો કરવા નમ્ર વિનંતી છે, જો તમને ઉપયોગી લાગ્યું હોય તો જ.